દોસ્તો, આ દુનિયામાં એક વાત તો 100% સાચી છે કે જે માણસે જન્મ લીધો છે ને એનું મોત એક દિવસ નક્કી જ છે. આપણે ગમે તેટલા પૈસા કમાઈ લઈએ, ગમે તેવા બંગલા બનાવી લઈએ, પણ કાળની સામે કોઈનું કાંઈ ચાલતું નથી. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ માણસના આ દુનિયામાંથી જવાનો સમય પાકો થઈ જાય છે ત્યારે એના છેલ્લા કલાકોમાં એની સાથે શું થાય છે? આપણું ગરુડ પુરાણ અને વિજ્ઞાન બંને એવું કહે છે કે મરતા પહેલા માણસને કુદરત તરફથી કેટલાક એવા અજીબ સંકેતો મળે છે જે ભલભલાને ધ્રુજાવી મૂકે. આજે આપણે એવી 3 ભયાનક વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જે મરતી વખતે દરેક માણસને 100% દેખાય જ છે. આ વિડિયોને લાસ્ટ સુધી જોજો, કારણ કે આ સચ્ચાઈ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. સૌથી પહેલી વસ્તુ જે માણસને મરતા પહેલા દેખાય છે એ છે પોતાના ગુજરી ગયેલા વડીલો અને સગા સંબંધીઓ. ગરુડ પુરાણમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિના શ્વાસ ખૂટવાના હોય ત્યારે તેના ઘરમાં અથવા તેની આજુબાજુ તેના એવા પૂર્વજો અને પિતૃઓ આવીને ઊભા રહી જાય છે જેઓ વર્ષો પહેલાં મરી ચૂક્યા છે. મરવાવાળા માણસને અચાનક પલંગ પાસે પોતાના દાદા-દાદી, માતા-પિતા કે કોઈ જૂના મિત્રનો ચહેરો દેખાવા લાગે છે. તે એ લોકોને જોઈને ખુશ થાય છે અને ક્યારેક ઈશારાથી વાત કરવાનો પ્રયત્ન પણ કરે છે, પણ આજુબાજુ બેઠેલા ઘરના લોકોને કાંઈ જ દેખાતું નથી, એટલે એમને એમ લાગે છે કે માણસ આમ તેમ ફાંફા મારે છે કે ચસકી ગયું છે. પણ ના ભાઈ, એ પિતૃઓ વાસ્તવમાં તે આત્માને લેવા માટે અને તેને આગળનો રસ્તો બતાવવા માટે આવ્યા હોય છે. હવે આમાં આપણું મેડિકલ સાયન્સ શું કહે છે એ પણ જાણી લો. વિજ્ઞાન આને હેલ્યુસિનેશન એટલે કે ભ્રમ કહે છે. ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે માણસ મરવાની અણી પર હોય ત્યારે તેના શરીરના અંગો ધીમે ધીમે ફેલ થવા લાગે છે અને મગજમાં ઓક્સિજન જવાનું એકદમ ઓછું થઈ જાય છે. જ્યારે મગજ કામ કરવાનું બંધ કરવા તરફ આગળ વધે ત્યારે જૂની યાદો અચાનક સક્રિય થઈ જાય છે અને માણસને પોતાના વહાલા સગા સંબંધીઓ દેખાવા લાગે છે જે આ દુનિયામાં નથી. હવે આને તમે વિજ્ઞાન માનો કે ગરુડ પુરાણનું સત્ય, પણ મરતી વખતે વડીલો દેખાય છે એ વાત બિલકુલ સાચી છે. બીજી ભયાનક વસ્તુ જે મરતી વખતે દેખાય છે એ છે યમરાજના દૂતો એટલે કે યમદૂત. દોસ્તો, જેમણે આખી જિંદગી કાળા કામો કર્યા હોય, બીજાનું લૂંટી લીધું હોય, ગરીબોની હાય લીધી હોય અને પાપ કર્યા હોય એવા પાપી લોકોને છેલ્લા સમયે યમદૂતો દેખાય છે. ગરુડ પુરાણ પ્રમાણે યમદૂતો દેખાવમાં અત્યંત ડરામણા અને કાળા મેષ જેવા હોય છે. તેમની આંખો સળગતા અંગારા જેવી લાલ હોય છે અને તેમના હાથમાં મોટું લોખંડનું દોરડું હોય છે. જ્યારે આવા ભયાનક યમદૂતો પલંગ પાસે આવીને ઊભા રહે છે ત્યારે મરનારો પાપી માણસ ભયના માર્યા થરથર ધ્રુજવા લાગે છે. ડરના કારણે તેની આંખો મોટી થઈ જાય છે, ગળામાંથી ઘાંટો નીકળતો નથી અને તે પથારીમાં જ પેશાબ અને સંડાસ કરી દે છે. તે પોતાના પરિવારના લોકોને બચાવવા માટે હાથ જોડે છે, પણ યમદૂતો જરાય દયા ખાતા નથી. જ્યારે કે બીજી બાજુ, જે માણસે આખી જિંદગી સારા પુણ્યના કામો કર્યા હોય, ભગવાનનું નામ લીધું હોય, તેને લેવા માટે દેવદૂતો અથવા ભગવાનના વિમાન આવે છે અને તે માણસ હસતા હસતા પોતાનો દેહ ત્યાગ કરે છે. ત્રીજી અને સૌથી અજીબ વસ્તુ જે દેખાય છે એ છે પોતાના આખા જીવનની ફિલ્મ અને એક રહસ્યમય દરવાજો. જ્યારે જીવ શરીર છોડવાની છેલ્લી મિનિટોમાં હોય છે ત્યારે સમય એકદમ રોકાઈ જાય એવું લાગે છે. માણસને સેકન્ડના 1000મા ભાગમાં પોતાનું આખું જીવન બાળપણથી લઈને આજ સુધીની એક એક ઘટના આંખો સામે ટીવીની સ્ક્રીનની જેમ દેખાવા લાગે છે. તેણે ક્યારે કોની સાથે સારું કર્યું, ક્યારે કોની સાથે કપટ કર્યું એ બધું જ તેને ચોખ્ખું દેખાય છે. આ સમયે માણસને પોતાના પાપ બદલ ભયંકર પસ્તાવો થાય છે કે હાય રે, મેં આખી જિંદગી પૈસા અને પ્રોપર્ટી પાછળ બગાડી નાખી, પણ આજે મારી સાથે કાંઈ આવવાનું નથી. આ ફિલ્મ પૂરી થતાં જ તેને સામે એક મોટો રહસ્યમય દરવાજો અથવા એક લાંબી ટનલ દેખાય છે જેમાંથી અતિશય તેજ પ્રકાશ આવતો હોય છે. આત્મા ખેંચાઈને એ પ્રકાશ તરફ જવા લાગે છે અને અહીંયા પૃથ્વી પર માણસનો છેલ્લો શ્વાસ છૂટી જાય છે. આ સિવાય ગરુડ પુરાણ અને આયુર્વેદમાં એક બહુ જ ચોંકાવનારો શારીરિક સંકેત બતાવ્યો છે જેને વૈતરણનું પાણી કહેવાય છે. મરવાના બરોબર થોડા કલાકો પહેલા માણસને અચાનક પોતાના હાથની હથેળીઓ અને પગના તળિયામાં એકદમ ઠંડક વર્તાવા લાગે છે. શરીર આપોઆપ સુકાઈ જાય છે અને તેને આસપાસની બધી જ વસ્તુઓ પિત્તળની કે પીળા કલરની દેખાવા લાગે છે. તેને અરીસામાં પોતાનો જ ચહેરો દેખાતો બંધ થઈ જાય છે. તે હવામાં હાથ પછાડે છે, જાણે કોઈ અદૃશ્ય દિવાલ તેને રોકી રહી હોય. આ બધા એવા પાકા સંકેતો છે કે હવે આ માણસ ગમે તેટલી દવાઓ કરાવો, થોડા જ કલાકોનો મહેમાન છે. તો ભાઈ, આ આખી વાત આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે કે આ જિંદગી બહુ ટૂંકી છે. આજે આપણે જે અહંકારમાં ફરીએ છીએ, જે મોહ માયામાં અંધ થઈને બીજાનું ખરાબ કરીએ છીએ, એ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. જ્યારે યમદૂતો ગળામાં પાશ નાખીને ખેંચશે ને ત્યારે માત્ર આપણા કરેલા પુણ્ય
અને ભગવાનનું નામ જ આપણને બચાવશે. જો તમે ઈચ્છો છો કે અંત સમયે તમને કોઈ ડર ન લાગે અને પિતૃઓ આશીર્વાદ આપવા આવે, તો આજથી જ સારા કામો કરવાનું શરૂ કરી દો. કોઈ ગરીબનું દિલ ન દુભાવો અને રોજ થોડો સમય પ્રભુના ચરણોમાં વિતાવો. તો દોસ્તો, ગરુડ પુરાણનો આ ખુલાસો તમને કેવો લાગ્યો? શું તમારી સાથે અથવા તમારા કોઈ ઓળખીતા સાથે મળતી વખતે આવો કોઈ સંકેત જોવા મળ્યો હતો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર ઠોકી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ એક ક્રેઝી વિડિયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.